ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ દ્વારા રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાતો અને તબીબો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। માર્ગદર્શિકાનો હેતુ રોગની વહેલી ઓળખ, સમયસર સારવાર અને બાળકોમાં સંક્રમણને રોકવાનો છે। આઈએમએના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસનો ચેપ મુખ્યત્વે 15 વર્ષ સુધીના બાળકોને અસર કરે છે। માર્ગદર્શિકામાં વાયરસના મુખ્ય લક્ષણો, નિદાન, સારવારની પ્રાથમિકતા પદ્ધતિઓ તેમજ સાવચેતીના પગલાં અંગે વિગતવાર સૂચના આપવામાં આવી છે। માર્ગદર્શિકા મુજબ ચાંદીપુરા વાયરસમાં સામાન્ય રીતે તાવ, ઉલટી, માથાનો દુખાવો, બેભાન થવું, ખેંચ, આંચકી આવી અને મગજ પર અસર જેવા ગંભીર લક્ષણો જોવા મળી શકે છે। આવા લક્ષણો જણાય તો બાળકને વિલંબ કર્યા વગર નજીકની આરોગ્ય સંસ્થામાં લઈ જવાની સલાહ આપવામાં આવી છે। તબીબોને રોગની વહેલી ઓળખ કરીને દર્દીને તાત્કાલિક યોગ્ય સારવાર આપવા તેમજ માતા પિતાને જાગૃત કરવાની અપીલ કરવામાં આવી છે। માર્ગદર્શિકામાં ચાંદીપુરા વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અંગે પણ માહિતી આપવામાં આવી છે। ચાંદીપુરા વાયરસથી બચવા માટે બાળકોને જીવાતોના કરડવાથી બચાવવાના ઉપાયો અપનાવવા, આસપાસની સ્વચ્છતા જાળવવા, મચ્છર અને રેતી માખી જેવા વાહનોનું નિયંત્રણ કરવા તથા કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લેવાની અપીલ પણ કરવામાં આવી છે।